પોરબંદરથી સમાચાર રતનપર ગામ નજીક જંગલમાં આગ લાગી। ઝુરીના જંગલમાં બંને બાજુ વિકરાળ આગ। ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। પોરબંદર સોમનાથ હાઈવે પર રસ્તો બંધ કરાયો। હજારો ચોરસ મીટરમાં આગ પ્રસરી। ઝુરીના જંગલમાં વારંવાર આગ લાગે છે। પોરબંદર જિલ્લાના રતનપર ગામ નજીકના જંગલમાં ફરી આગ ભભૂકી। આ જંગલમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બને છે, ત્યારે ફરી જંગલમાં ભીષણ આગ લાગતા પોરબંદર ફાયર વિભાગને જાણ કરાઈ, જેથી ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયાસ કર્યા। મહત્વનું છે કે આ જંગલ પોરબંદર સોમનાથ હાઈવેને અડીને આવેલું છે, જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ તેની અસર થાય છે। નવાઈની બાબત એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં આ જંગલમાં 4 થી 5 વખત આગની ઘટના બની છે, તેથી વન વિભાગ આ અંગે તપાસ કરાવે તે જરૂરી બન્યું છે। પોરબંદર સોમનાથ હાઈવે પર જે રતનપર નજીક છે, પોરબંદર જિલ્લાના જે રતનપર ગામ નજીક જે આ જે ભીષણ આગની જે ઘટના ઝુરીઓના જંગલમાં લાગી છે, જે આ આગનો બનાવ છે તેના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ જે રસ્તો જે છે તે રસ્તો બંને સાઈડથી ને બંધ કરી દેવામાં આવ્યો છે અને રસ્તો છે તે રસ્તો હાલ ડાયવર્ટ કરવાની જે પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। આપ જોઈ શકો છો કે વિકરાળ આગ છે। છેલ્લા 1.5 કલાકથી વધુ સમયથી આ છે આગ જે આગ પર કાબુ નથી મેળવી શકાયો અને વન વિભાગ, પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જે 3 ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળે છે। આમ છતાં પણ આગ છે તે આગ કાબુમાં નથી આવી રહી અને જે ભીષણ આગની જે ઘટના છે તેના કારણે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે કે આ જે રસ્તો જે છે પોરબંદર સોમનાથ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે અને ડાયવર્ટ કરવો પડી રહ્યો છે રસ્તો। આ છે આગ છે જે રતનપરની જે ઝુરી વિસ્તાર કહેવાય છે, આ ઝુરીનું જંગલ, ઝુરીના જંગલમાં છેલ્લા અઠવાડિયાથી ને 5 થી 6 વખત આગ છે તે આગ લાગી છે। ત્યારે આ આગ ક્યાં કારણોસર લાગી છે તેને લઈને પણ સવાલો છે। ત્યારે હાલ તો કહી શકાય કે પરિસ્થિતિ છે તે આગના કારણે વિકરાળ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। પ્રતિશ સિંધુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। આગની ઘટના બને છે ત્યાં આગ લાગવાનો બનાવનો અમને જાણ થઈ હતી। તાત્કાલિક જ એક ફાયર ટીમ જે મોટું ફાયર વાઉઝર લઈને રવાના થઈ હતી અને અહીંયા પ્રથમ પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા વધારે ફાયર ફાઈટરની જરૂર પડતા અન્ય 2 ફાયર ફાઈટર પણ રવાના થયેલા હતા તથા ફાયર ફાઈટરને અસિસ્ટ કરવા માટે એક ફાયર ટેન્કર પણ અમે બોલાવેલું હતું। પછી ત્યારબાદ વધારે આગનો બનાવ હોવાથી બંને સાઈડના રસ્તા પોલીસ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી બંને બાજુના રસ્તા બંધ કરાવેલા છે। સમાચાર ગાંધીનગરથી ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર કરાઈ। 25 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે। પરીક્ષા ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયો। 15 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે। 350 રૂપિયા લેટ ફી ભરીને અરજી કરી શકાશે। ઓનલાઈન અરજીની મુદત 7 તારીખ પૂર્ણ થાય છે। અમદાવાદથી સમાચાર ઠગ ભૂપેન્દ્ર ઝાલા જેલ હવાલે। 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો। સીઆઈડી ક્રાઇમે રિમાન્ડ ન માંગતા જેલ હવાલે કરાયો। 450 કરોડના બીઝેડ કૌભાંડનો મુખ્ય આરોપી છે ભૂપેન્દ્ર ઝાલા। અમદાવાદથી જ સમાચાર વિઝાના નામે છેતરપિંડી કરનાર ઝડપાયા। સીઆઈડી ક્રાઇમે બંટી બબલીની ધરપકડ કરી। પતિ પત્ની 1.60 કરોડની છેતરપિંડી કરી હતી। ફરિયાદી પાસેથી છેતરપિંડી કરી હતી। હિમાચલ પ્રદેશથી ધરપકડ કરાઈ। ઋષિકેશ પુરોહિત અને સુજાતા પુરોહિતની ધરપકડ। અન્ય જિલ્લાઓમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। રાજકોટમાં કચરો ફેંકવા બાબતે 2 મહિલાઓ આમને સામને આવી ગઈ। કચરો ફેંકનાર મહિલાએ બેફામ અપશબ્દો કીધા। વિડીયો ન ઉતારવા ધમકી આપી તો સમગ્ર ગામ અહીં જ કચરો નાખશે તેવી ચીમકી પણ આપી। મહિલા વચ્ચેની માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહિલાઓની માથાકૂટ વધતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી। સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક। લિંબાયત મીઠી ખાડી ઇસ્લામિક ચોક પતરાની ચાલ પાસે મારામારી થઈ। થોડાક દિવસ પહેલા પણ આતંક મચાવતા અસામાજિક તત્વોનું લિંબાયત પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું। સરઘસ કાઢવાનો કોઈ પણ અસર જોવા નથી મળી। અસામાજિક તત્વો પર ફરી વખત મારામારી કરતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા। લાકડાના ફટકા સાથે લોકોને ધમકાવતો વિડીયો વાયરલ થયો। લિંબાયત પોલીસ દ્વારા રીઢા ગુનેગારોનો સરઘસ કાઢવાથી કોઈ પણ અસર નથી થઈ રહી। હવે લિંબાયત પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જૂનાગઢથી સમાચાર રાજીનામા બાદ હર્ષદ મહેતા બોલ્યા। જૂનાગઢ એસપીના પદેથી રાજીનામું આપ્યું છે। 50 વર્ષે સ્વૈચ્છિક રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું। યુવાનોએ પોલીસમાં આવવું જોઈએ। હવે પછીનો સમય પરિવાર સાથે વિતાવીશ।
યુવાનોને ખાસ મારી વિનંતી છે કે આપ જો સાહસ વૃત્તિ ધરાવતા હોય, આપને સમાજ માટે, આ રાષ્ટ્ર માટે કશું કરવું હોય તો ચોક્કસ રીતે આપ આ પોલીસ વિભાગમાં જોડાવવું જ જોઈએ. એચએમપી વાયરસને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં. આરોગ્ય વિભાગની બેઠકમાં સમીક્ષા કરાઈ. દરરોજના કેસ ઉપર નજર રાખવામાં આવી રહી છે. અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગના અધિક નિયામકનું નિવેદન. ગુજરાતમાં હાલ એચએમપીનો કેસ નથી. રાજસ્થાનના બાળકનો રિપોર્ટ પોઝિટિવ હતો. ડુંગરપુરથી દર્દી અમદાવાદ આવ્યું હતું. અમે વોચ રાખીએ છીએ અને જોતા કોઈ કેસીસમાં એવો નોંધપાત્ર વધારો નથી કે જેથી કરીને કોઈ ટેન્શન લેવાની બાબત થાય. પણ અગમચેતીના ભાગરૂપે, કારણ કે અન્ય દેશમાં થાય છે એટલે અન્ય દેશના કારણે એક કેર લેવાય અને કેર લેવાય એ માટેની એક સરકારી તંત્ર તરીકે અમે તૈયારી રાખેલી છે. ગુજરાતની અંદર પણ ગઈકાલે એક ખાલી પોઝિટિવ કેસ એક જોવા મળેલો હતો અને એ પણ રાજસ્થાનથી દર્દી આવેલું હતું. ડુંગરપુરના ગામનું કોઈ રહેવાસી હતું અને ત્યાંથી એ દર્દી અહીંયા ટ્રીટમેન્ટ માટે આવેલું હતું અને એના વાયરલના લક્ષણો જણાયા હતા. મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતમાં એચએમપી વાયરસના પગપેસારાને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સાબદું બન્યું છે. એચએમપી વાયરસના કેસને પહોંચી વળવા સિવિલમાં 10 બેડનો અલાયદો વોર્ડ ઉભો કરાયો. આ અંગે સિવિલ હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની પૂરતી વ્યવસ્થા કરાઈ છે. સાથે દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. જરૂર પડે બેડની સંખ્યા વધારવા માટે પણ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે. પીડીઓ હોસ્પિટલ ખાતે આઇસોલેશનની 10 બેડની વ્યવસ્થા ઊભી કરેલી છે. એમસીએચ બિલ્ડિંગની અંદર 6થા માળે બાળકોના વિભાગની અંદર, જેની અંદર ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે. રાજ્યમાં એચએમપીવીનો એક કેસ નોંધાતા ભાવનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. નવા વાયરસની દહેશતને લઈ સરટી હોસ્પિટલમાં સતર્કતા વધારાઈ છે. હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથે એનઆરસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 12 વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે. આ વોર્ડમાં 20 બેડ બાળકો માટે, જ્યારે અન્ય 20 બેડ પુખ્ત વયના દર્દીઓ માટે તૈયાર કરાયા છે. દવાનો સ્ટોક અને પૂરતા તબીબી સ્ટાફ સાથે હોસ્પિટલ તંત્ર નવા વાયરસ સામે લડવા તૈયાર છે. કોઈપણ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત જ સારવાર લેવાની તબીબો સલાહ આપી રહ્યા છે. કે કોઈને પૂછ્યા વગર દવા ન લેવા માંડે, કારણ કે અત્યારે તમે સાંભળ્યું છે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે ને એક બહુ મોટી વસ્તુ છે. અને પેલું કહેવાય ને કે શરદી તમે દવા લો તો અઠવાડિયે મટે, ન લો તો 7 દિવસે મટે. એટલે આમાં સપોર્ટિવ કેર લેવાની છે કે ભાઈ શેડા આવે છે તો એનું કરવાનું છે. દરેકમાં એન્ટીબાયોટિક જરૂરી હોતી નથી, એટલે ડૉક્ટરને પૂછ્યા વગર પોતાની સ્વ ટ્રીટમેન્ટ કરવી નહીં. વલસાડના ભાગડાવાળા ગામમાંથી ગટરમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી. મૃતદેહ ભાગડવાળા ગામના જ રહેવાસી રામજીભાઈ ટંડેલનો હોવાનું ખુલ્યું. મહત્વનું છે કે નોકરીમાંથી રિટાયર્ડ થયેલ રામજીભાઈ નિવૃત્ત જીવન ગાળતા હતા, પરંતુ ગત રાત્રિથી તેઓ ઘરેથી કથામાં જવા નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા, પરંતુ ત્યારબાદથી તેઓ ગુમ થયા હતા. જ્યારે હવે ગટરમાંથી તેમનો મૃતદેહ મળતા ગામમાં ખળભળાટ મચ્યો છે. મૃતદેહ મળતા લોકોએ મૃતકના પરિવાર અને પોલીસની જાણ કરી છે. જોકે વ્યક્તિની હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે તપાસ હાથ ધરી. સુરત જિલ્લામાં હત્યાની ઘટનાઓ બનવાનો સિલસિલો યથાવત. વધુ એક હત્યા થયેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. સુરતના કડોદરા નજીક હરિપુરા પાસે ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળ્યો. માથાના ગળાના ભાગે ઘાના નિશાન મળી આવ્યા. ઘટનાના પગલે કડોદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ. પોલીસે મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી. વડોદરાના માંજલપુરમાં રોયલ મેળામાં બનેલી દુર્ઘટના મામલે હવે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી છે. મિની હેલિકોપ્ટર રાઇડ્સનો દરવાજો ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા. એફએસએલના ઉચ્ચ અધિકારીઓ પોલીસને સાથે રાખી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તમામ રાઇડ્સની તપાસ કરતા સંચાલકો મંજૂરી વગર 4 રાઇડ્સ ચલાવતા હોવાનું સામે આવ્યું. તપાસ પૂર્ણ થઈ રિપોર્ટ પોલીસને સોંપી કાર્યવાહી કરવામાં આવશે. બોટાદમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. શહેરના મુખ્ય માર્ગો પરના કાચા અને પાકા ગેરકાયદેસર દબાણો તોડી પડાયા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોટાદ પ્રાંત અધિકારી, મામલતદાર અને ડીવાયએસપી સહિતનો કાફલો પણ હાજર રહ્યો. શહેરના સાળંગપુર રોડ પરની બંને સાઈડના દબાણો તોડાયા, જેમાં સ્ટેટ હાઈવે અને JR&B હસ્તકના રોડ પર 5.8 કિલોમીટરના બંને બાજુના 35 મીટરના દબાણ ધ્વસ્ત કરાયા. તો નેશનલ હાઈવે પરના 2.16 કિલોમીટરના બંને સાઈડના 24 મીટરના દબાણો પણ જમીનદોસ્ત કરાયા છે.
જેટલા સંબંધિત છે દબાણદારો એમને નોટિસ આપી છે. જ્યાં સુધી દબાણનો કાર્યક્રમ પૂરો નહીં થાય એટલા દિવસ આ કાર્યક્રમ ચાલશે અને એ સિવાય ભવિષ્યમાં પણ બોટાદના મુખ્ય માર્ગો ઉપર જેટલા ગેરકાયદેસર દબાણો થયેલા છે એમને પણ નોટિસ આપીને આગળની દબાણ ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવશે.